મુંબઈમાં 6 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રેઢા ચોરને સારોલી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી લાખોના દાગીના તથા મોબાઈલ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર બાબાંગ ઝમીર, અધિક પોલીસ કમિશનર મીના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર પરેવા સહિતનાની સૂચનાને લઈ PISR વેકરિયાની ટીમ PSI UB મેનપરા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈને મળેલી બાતમીના આધારે નિયલ ચેક પોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી પસાર થતા મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 6 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રેઢા આરોપી કમલજીતસિંહ ઉર્ફે સનીસિંહ બંગુને ઝડપી પાડ્યો હતો. સારોલી પોલીસે આરોપી પાસેથી 329.3 ગ્રામ સોનાના દાગીના, રોકડા રૂપિયા, 1 મોબાઈલ ફોન અને 2 કાંડા ઘડિયાળ સહિત કુલ 45,26,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ સારોલી પોલીસે આરોપીનો કબજો મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.